બનાસકાંઠામાંથી સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાથાવાડામાં આવેલી કચ્છી કિંગ નાસ્તાની દુકાનમાં મફતમાં નાસ્તો આપવા ઇનકાર કરતા વેપારી પર 3 શખ્સોએ જાહેરમાં ગાળો આપી મારામારી કરી હતી। આરોપીઓએ લાકડીથી હુમલો કરી મોબાઈલ તોડી નુકસાન પહોંચાડ્યું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીઓમાં રોષ ફેલાયો છે। આ મામલે પાથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। વેપારીઓમાં રોષ ફેલાયો છે અને આ મામલે પાથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। જાનથી મારવાની ધમકી આપી છે અને જેથી વેપારીઓમાં રોષ ફેલાયો છે। પોલીસ મથકે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે અને મોબાઈલ પણ તોડી નાખ્યો છે અને ઘણું નુકસાન પણ કર્યું છે। લાકડીથી પણ હુમલો કર્યો છે અને આરોપીઓને માર માર્યો છે। વેપારીઓમાં રોષ ફેલાયો છે અને આ મામલે પાથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। વેપારીઓમાં રોષ ફેલાયો છે અને આ મામલે પાથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે।